હવે કંઈક બાકી છે. હવે એક ચીજ બીજી બતાવો. કોટન છે. આ એક વસ્તુ જરા કામની છે. આ રૂ, આ શું છે? રૂ, કોટન. કેમિસ્ટને ત્યાંથી એક બંડલ લેજો, પછી આમ ખોલ્યો, આમ થોડું કોટન લઈ તેને પાછું આમ ઢીલું કરજો, પછી રોલ કરી દેજો. કાકા તમારે જમણા નાકમાં મૂકો ના, આમ જ સીધું જવા દો અંદર, એક જ આંગળીએ અંદર અંદર, ઓજન અંદર. શાબાશ, સમજી ગયા? રોજ બપોરે 1 ને 4 ની વચ્ચે આમ કોટનનું ફૂમતું બનાવી ને જમણા નાકમાં મૂકી દે. શા માટે ભાઈ? ક્રોધ આવશે નહીં. આજે સૌથી મોટામાં મોટું દુઃખ ક્રોધ. કાકા એ લોકો હસે છે, જો મસ્કરી માને છે. શું બપોરે 1 ને 4 ની વચ્ચે જો આમ મૂકી દેશો તો ક્રોધ રોકાઈ જશે. હા, નહીં સમજાયો? એક જણ બોલો. 1 વાગ્યાથી 4 વાગ્યા, એમાં કેટલો ટાઈમ? 3 કલાક. હવે શું? હવે આ બી કઈ મેથેમેટિક્સ હોય? રોજ બપોરે 1 થી 4. અને જયારે આ ફૂમતું મૂકો ને બપોરે, તારે સુવાનું નહીં. બપોરે સુએ એ રોગી થાય. એટલે બપોરે સુવાનું નહીં. 5-10 મિનિટ બી પાપ. 1 થી 4 સુવાનું નહીં. 1 થી 4 જમણા નાકમાં આ રૂનું ફૂમતું મૂક્યું એટલે 6-12 મહિનામાં આસ્તે આસ્તે એવો કંટ્રોલ બેસતો જશે કે ક્રોધ તમારા શરીરમાંથી, મગજમાંથી નીકળતો જશે. આ એક સિમ્પલ ક્રિયા છે. આ તો રૂ લઈ ને મૂકી દેજો. પણ શું થશે? પહેલા 3-4 દિવસ આ રૂ છે ને તે ભીનો થઈ જશે. ભીનો થઈ જશે એટલે સંકોચી જશે. એટલે એને કાઢી નાખજો અને પાછો સૂકો કરીને બીજો મૂકજો. 3-4 દિવસ પછી નહીં, પછી આ રૂ સૂકો જ રહેશે. કાકા થેન્ક યુ, પણ હમણાં કાઢી નાખો. જરા ઉભા રહો, જરા ઉભા રહો. સ્વરનાદી શાસ્ત્રમાં એમ સમજાવવામાં આવે છે કે જો તમારું બદન યોગથી સંપૂર્ણ તાલીમ લીધેલું હોય તો દર 1.5 કલાકે તમારું નાક ડાબું અને જમણું ઓલ્ટરનેટ થયા કરશે. પણ આપણા જેવા સાધારણ સંસારી મનુષ્ય પૂરો યોગ તો કાં કરવા જઈએ? તો આ કે આ 1.5 કલાકને બદલે 3-4 કલાક બી ચાલે. આ ચાલે કે આ ચાલે, એમ થાય કે 1.5 કલાકને બદલે અડધો કલાક બી ચાલે. તેને લીધે આપણું શરીર અને આપણું મગજ આઈધર નેગેટિવલી ચાર્જ થઈ જાય, ઓવરચાર્જ, અથવા પોઝિટિવલી ઓવરચાર્જ થઈ જાય, અને બંનેમાં નુકસાન છે. માટે સ્વરનાદી શાસ્ત્રમાં બતાવવામાં આવે છે કે જ્યારે જ્યારે આ સમતોલપણું બગડે છે ત્યારે આ રૂની ક્રિયાથી કે ટાઈમે રાતે કે દિવસે નાકમાં આ ફૂમતું મૂકવાથી શું દર્દ નીકળે છે. આ ફૂમતું મૂકીને તમે કોઈ પણ દર્દ સારું કરી શકો છો. પણ
સ્વનાદી શાસ્ત્રોનું ભાન હોવું જોઈએ. સ્વનાદી શાસ્ત્રોમાંથી આ એક સિમ્પલ ઉપાય તમારે માટે કે બપોરે 1 ને 4 ની વચ્ચે જમણું નાક બ્લોક કરશો તો ક્રોધ અને ક્રોધ કરતા ઇરિટેબિલિટી, જરા જારમાં આપણે આમ નાનો નાનો ગુસ્સો આવી જાય, એ ગર્વ નહીં કર, એ ચૂપ બેસ, એ ઇરિટેબિલિટી એ બી ઓછી થશે અને ક્રોધ બી ઓછો થશે. ક્રોધ શા માટે ન કરવો જોઈએ પૈસા? તમે જો આ 6 મહિના રિફાઇનિંગ કરો અને તમારા શરીરમાં કાંઈક એનર્જીનો ગઠ્ઠો બેસાડો અને 6 મહિના પછી એક દિવસ બમ એકદમ ક્રોધે ચડી જાઓ તો આ 6 મહિનાની એનર્જી 1 મિનિટમાં ખતમ. અને તમે 6 મહિના શું પણ 6 દિવસ બી ક્રોધ કર્યા વગર રહેતા નથી, એટલે તમારી એનર્જી તો બળતી જ જાય. માટે એ ના બળે કરીને જેમ આપણે આપણા કાકા અહીંયા બતાવ્યું કે 1 ને 4 ની વચ્ચે આ નાક બ્લોક કરવો કે જેથી એક જાતનો કંટ્રોલ આવશે. 6-12 મહિનામાં ક્રોધ નહીં આવશે, ઇરિટેબલ ના થશો. સમજી ગયા? 1 મિનિટ છે, બીજું બતાવો. આજનું છાપું છે કે આજનું છાપું? અરે આજનું નહીં, કાલનું પરમદાનું કાંઈ પણ લાવવાનું. ડાબું નાક બંધ થઈ ગયું હોય અને જમણા નાકમાં રૂ મૂકો તો ડાબું નાક ખુલી જાય. હા, ના ખુલે તો ભગવાનને ત્યાં જઈએ. જો સમજો સમજો સમજો, સ્વનાદી શાસ્ત્ર એ કે તમારી ને મારી ઈચ્છાથી લખાયેલું નથી. અને એમાં જો રાઈટ નોસ્ટ્રીલ ગયો તો રાઈટ નોસ્ટ્રીલ, પછી એનો લેફ્ટ થાય જ નહીં. તમને ઘરે જવું અને ગાડી જો રાઈટ પર વળાવ્યો અને તમે કહો ના લેફ્ટ પર વળાવો તો ચાલે? ના ચાલે. ચાલો હવે એક છેલ્લી એક્સરસાઇઝ બતાવો. તમારામાંથી કેટલાય ચશ્મા પહેરેલા છે? જો ચશ્મો કાઢી નાખજો, બારી આગળ ઉભા રહેજો અને આ છાપાનું ફર્સ્ટ પેજ હોય ને, કોઈ બી ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ, તો ફર્સ્ટ પેજ પર ઘણી સાઈઝના અક્ષરો વાંચવામાં મળશે. એટલે તમારી આંખ જે બી અક્ષર વાંચી શકે, જોયે છે કાકા? તો આ જે બી વાંચી શકાય એ અક્ષર આમ સાધારણ રાખીને, આમ બી નહીં આમ બી નહીં, સાધારણ રાખીને જે વાંચી શકાય તો 10 સેકન્ડ વાંચજો, એક લીટી વાંચજો અને 10 સેકન્ડ બારીની બહાર જેટલું દૂર દેખાય, કંઈક ઝાડ પર પક્ષી હોય કે નાનું ફૂલ હોય એ જોવાની ટ્રાય કરજો. 10 સેકન્ડ. વળી પાછી પેલી લીટી વાંચજો, વળી પાછું 10 સેકન્ડ દૂર જોજો. આમ 10 સેકન્ડ વાંચજો, 10 સેકન્ડ બારીની બહાર જોજો. એક 6 મહિના પછી તમારા નંબર થર નીચે આવતા જશે. સમજી ગયા? એ કરી જોજો. દિવસમાં એક જ વખત 2 મિનિટ લાગશે. થેન્ક યુ. પ્રશ્નોત્તરી રાખવી છે, પ્રશ્નો રાખવા છે. હા, પૂછી લે. જે મિત્રોને પ્રશ્નો પૂછવા હોય, એમને કઈ સુવિધા હોય. ચાલી નહીં જતા, એક ચીજ બતાવવાની બાકી છે. હલો, ચાલુ છે. એક ચીજ બાકી છે બતાવવાની, ચાલી નહીં જતા, ઘણી ઉપયોગી છે. બતાવી લઉં પહેલે, પછી પ્રશ્ન પૂછજો. પહેલે બતાવી દઉં, પછી પ્રશ્ન પૂછજો. આપણે વાતો શાની કીધી? રિધમ, બેલેન્સ, કોમ્યુનિકેશન. ખરી વાત? આપણે આ વાતમાં આ ચીજ કંઈક અપનાવવાની ટ્રાય કરવી. રોજ સવારે 6:45 અને 7:15 અડધા કલાકમાં, 6:45 અને 7:15 અડધા કલાકમાં
કોઈ પણ 5 મિનિટ શાંતિથી બેસજો અને બ્રીધિંગ શાંતિથી કરજો. કઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો પૂછી લેજો અને એ 5 મિનિટ આ મારું બ્યુટીફુલ ફેસ જોવાની ટ્રાય કરજો. સમજી ગયા? ભગવાનને આપણે જોયા નથી. મારા જેવા મૂળખને તો તમે જોઈ લીધો. તો 5 મિનિટ શાંતિથી બેસીને 6:45 થી 7:15 ના પીરિયડમાં અડધા કલાકમાં 5 મિનિટ બેસીને શાંતિથી બ્રીથિંગ કરજો અને તમારો કાંઈ પણ વિચાર હોય, કઈક પ્રશ્ન હોય, કઈક પ્રોબ્લેમ હોય તો એક વખત બોલી દેજો અને ટ્રાય ટુ સી માય ફેસ ઓર ટ્રાય ટુ સી માય શર્ટ. કઈ બી ના દેખાય તો કઈ નહીં, નારાજ નહીં થતા. 1, 2, 3, 4 મહિના ન બી દેખાય તો નારાજ નહીં થતા. અને અંતે તમને એક દિવસ મારો અવાજ સમજાશે, ગુડ મોર્નિંગ. તે દિવસે તમારું કોમ્યુનિકેશન મારી સાથે સ્ટાર્ટ થશે. ધીસ ઇઝ વેરી એલિમેન્ટરી કોમ્યુનિકેશન. એ એલિમેન્ટરી કોમ્યુનિકેશન આજે થશે તો કાલે વધારે સુંદર માઇન્ડ ઓફ ગોડ, ધ ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ એની સાથે થશે. કાલે આપણી અંદરના 72 સટલ પોઈન્ટ્સની સાથે થશે. પણ તમને એક પ્રેક્ટિસ આપવા માટે કહું છું કે આ અડધા કલાકમાં હું ધ્યાન કરીને બેસીશ અને તમે કોઈ બી 5 મિનિટ મારી તરફ જોજો, જોવાની ટ્રાય કરજો. તમારો કઈ પ્રશ્ન હોય કે પ્રોબ્લેમ હોય એ બી બોલી દેજો અને જુઓ શું થાય છે. એસ્ટેબ્લિશ ધ કોમ્યુનિકેશન. થેન્ક યુ. સવાલ પૂછવામાં આવે છે કે 6:45 થી 7:15 શા માટે? કોઈ પણ અડધો કલાક તો હશે જ ને. હાજી, આંખ બંધ કરીને કોઈ બી બ્રીધિંગ. હા, ના હવે બહુ ઊંડાણમાં ના જા ભલા, એટલું તો મને નથી આવડતું. 5 મિનિટ બેસજો. ટ્રાય ટુ બી ઇન કોમ્યુનિકેશન વિથ મી. જેને સવાલ પૂછવા હોય, કઈક પ્રશ્ન હોય તો પૂછજો. થેન્ક યુ. खाना बहुत अच्छा